ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે છે એ તમારામાંથી ઘણા બધાને હવે ખબર પડી હશે. માં 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ હતો એ વાતને વર્ષો સુધી ભૂલવાડી દેવામાં આવી અને એની પાછળ કારણ હતું કે ગુજરાતના નિર્માણ માટે જે લોકો આંદોલન ચલાવતા હતા એમની પર ગોળીઓ દેનારા લોકો એમને મોતને ઘાટ ઉતારનાર લોકો ગુજરાતની ના ગૌરવને માટે જંગ લડનારા લોકોને યાતના દેનાર લોકો એમના માટે 1 મે ગુજરાત સ્થાપના દિવસને યાદ કરવો અને જનતાને પણ યાદ થવા દેવો આ તકલીફવાળું કામ હતું અને પરિણામે ખૂબ પ્રયત્નપૂર્વક ભૂલવાડી દેવામાં આવ્યું. મારો પ્રયાસ છે કે 1 મે ગુજરાતનું નિર્માણ અનેક દુર્બળ જવાનોએ પોતાનું લોહી આપ્યું હતું. અનેક લોકોએ શહાદત વહોરી હતી. એમની પર લાખો વીંજાણી હતી. એ વખતના કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયમાંથી ગોળીઓનો વરસાદ વરસ્યો હતો. એ સૌ હુતાત્માઓને આ ગુજરાતના ગૌરવવંતા પ્રકરણનું પોતાના રક્તથી જેમણે લેખની કરી છે એવા સૌ ગુજરાતને માટે ખપી જનાર, ગુજરાતને માટે જીવી જનાર સૌના ગૌરવને કરવાનો, સૌના ગૌરવને યાદ કરવાનો આ 1 મે અવસર અને હું ખૂબ આદરપૂર્વક એવા સૌ વિભૂતિઓને નમન કરું છું, અંજલિ અર્પું છું. ગુજરાત વિકાસ કરી રહ્યું છે, ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ સમાજ જીવનને પ્રગતિ સાથે જોડવું કેમ, સમાજ જીવનને વિકાસમાં ભાગીદાર કેવી રીતે બનાવવું, સામાન્યમાં સામાન્ય માનવીને આ પોતાનું છે એમ કેવી રીતે લાગે. સામાન્ય રીતે ઘરમાં પુરુષો રસોડામાં ક્યારે મદદ ન કરે, ડોક્યું પણ ન કરે, પણ કોઈ મોટો અવસર હોય તો બહેનોને રસોડામાં જવું જ ન પડે. પુરુષો પૂરેપૂરી જવાબદારી ઉપાડી લે અને રસોડાનું કામ કરીને પણ અવસર સંભાળી લે. કારણ અવસરની તાકાત એટલી મોટી હોય છે કે જે પુરુષ ક્યારે રસોડામાં પગ ન મૂકતો હોય એ પણ રસોડું સંભાળી લેતો હોય. મિત્રો, 1 મે ગુજરાતની સ્થાપના દિવસનો અવસર એવો હોય કે સામાન્યમાં સામાન્ય નાગરિકને પણ એમ લાગે કે આ ગુજરાત મારું છે અને મારા ગુજરાત માટે મારે કઈ કરવાનું હોય અને અવસર દીપાવી દે. આજે સરકારનો નાનામાં નાનો માનવી હશે, ગ્રામ સેવક હશે, તલાટી હશે, કલેક્ટર હશે, ડીડીઓ હશે, સચિવો હશે, પ્રભારી સચિવો હશે, આખું સરકારનું માળખું એને ગયા 6 મહિનાથી થનગનાટ હતો, તાળાવેલી હતી કે 1 મે ગુજરાતનું અહીંયા થાય છે, અમે અમરેલીમાં આમ કરીએ, અમે અમરેલીમાં તેમ કરીએ, અમે લોકોની આ સેવા કરીએ, અમે વ્યવસ્થામાં આ સુધારો કરીએ, અમે અહીંથી કચરો ઉપાડીએ, અહીંથી અમે પાણીની વ્યવસ્થા કરીએ. એક આખો વિકાસનો વંટોળ ઉભો થયો અને તમને બધાને લાગતું હશે, જે લોકો આ સમાચાર જાણતા હશે એમને પણ આશ્ચર્ય થશે કે એક અવસરને વિકાસના માટેનું કેવું માધ્યમ બનાવી શકાય.
અને એ જયારે માધ્યમ બનાવાય છે ત્યારે આજે એક ગુજરાતના જીવનનો અનેરો અવસર, જે રીતે જ્યોતિગ્રામ યોજના કરી અને આજે પણ હિન્દુસ્તાન આખું મોંમાં આંગળી નાખીને વિચારે છે કે થાય છે કેવી રીતે. 24 કલાક 3 ફેઝ અનઇન્ટરપ્ટેડ પાવર, ગામડાનો વિદ્યાર્થી કોમ્પ્યુટર શીખી શકે, ગામડામાં ડોક્ટર રહેતો થાય, ગામડાના જીવનમાં સાંજે વાળું કરતી વખતે વીજળી નહોતી મળતી, હવે વીજળીને પંખા બધું જ મળે. આ સ્થિતિ આવી કેવી રીતે? આખા હિન્દુસ્તાનને અચરજ છે. જેમ જ્યોતિગ્રામ એક અચરજ છે, એવી જ રીતે આખા હિન્દુસ્તાનને આજની અમરેલી જિલ્લાની ઘટના એક મોટામાં મોટું અચરજ થવાની છે.